ખાસ કરીને એક બહુ મસ્ત ખુશીના સમાચાર છે, કારણ કે આપણે આ આવી जाए धीमे धीमे से। कल तुम भी घर पे लाने का और मुझे बुलाने का हो खाने के लिए। बुलाओगे मुझे? हैं तुम्हारे बेन बा जो હું છું બેન બા હે દશામાની મૂર્તિ કેવડી મૂર્તિ દશામાની જો કેટલા મસ્ત દશામાં છે તો। હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? બધા મજામાં? તો આવ્યો બધા મજામાં જ છો તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના મારા સરસ મજાના વ્લોગમાં। આપણે જો મસ્ત તૈયાર થઈ ગયા છીએ, કમ્પ્લીટ થઈ ગયા છીએ અને થોડું ઘણું કામકાજ કરીએ છીએ આડાહોળું। અને આજે છે મંગળવાર અને ફરાળ કરવાનો છે। મંગળવાર હું રહું છું અને ઘણા ટાઈમ પછી છે ને આપણે બપોર આજ ઘરે કરવાના છે અને એ બધો ફરાળ કરવાનો છે। શું કર્યું ફરાળમાં? બટેકા મમ્મીને હશે ને મંગળવારે? તારે ખાવાનું છે ને? ઘણું છે બધું, જોવો ને બધું। અહીંથી આપણે સમસી અંબાઈ દઈ આવી જાઓ। આ સમસી હાલો હવે છે ને ફરાળ કરવા બેસી જઈ। હા, અને મારા પપ્પા છે ને અહીંયા ફોન જોવે છે, એ જો હમણાં આરામ ઉપર છે। કેમ છે હવે? ફેર પડ્યો ને? તબિયતમાં ફેર પડ્યો? ફેર હારો છે પણ દવા લઈ થોડી કમ શક્તિ આવી એ તો હમણાં થોડાક દિવસ રહે પછી થઈ જાય રેડી। એક બે દી આરામ કરી લેવો છે। હા એ બરાબર છે, પછી નિરાતા ઉપાધિ નહીં। સારું છે, બોય બોય કઈ કાઢ નાખી, બાટલા પૂરા થઈ ગયા। હા હાથ બાટલા ચડાવ્યા। હા તો શરીરમાં આકુરમાં આવતું જાય છે ધીમે આવી જાય ધીમે ધીમે છે ને। કડવું કડવું લાગે ને, ખોરાક પૂરતો લેવાય નહીં હા એટલે અણશક્તિ જેવું ને। પછી મેલેરિયા, ઝેરી મેલેરિયા હતો, હા એની અસર તો થોડીક વધારે હોય એની એ ટાઈફોઇડ કેવડાવે। હા એટલે અણશક્તિ થોડીક વધારે બતાવે। કાંઈ વાંધો, હાલો તો અમે ફરાળ કરી લઈએ બરાબર। અને બટાકા ને એવો વગેરે છે તો આપણે ફરાળ કરી લઈએ ને તમે પણ આવી જાઓ સરસ મજાનું ફરાળ કરવા। તો સારું ફેમિલી, હવે છે ને આપણે ફરાળ પર કમ્પ્લીટ માતાજીનો કરી લઈએ, ઉપવાસ હતો એટલે ફરાળ કરી લીધો છે। અને હવે છે ને મારી મમ્મી તરબૂચ લેવા છે ને, આ બાળકો બધા ખાવા આવી ગયા। કેસા લગા? अच्छा है हैं? ये दोनों लड़का है ना सामने से आए और हमको यहाँ आके बोले कि हमको तरबूज खाने का है। मजा आया हैं? कल तुम भी घर पे लाने का और मुझे बुलाने का हो खाने के लिए। बुलाओगे मुझे? हैं? बढ़िया वाला मस्त तरबूज लेके आने का हो। આ અમારા હાહુ આવી ગયા છે। કેમ છે? સારું છે ને? સીતારામ। અમારું મમ્મી તરબૂચ લેવા કેટલું લેવા હતા? 2 કિલો। હા એ જો અમારા બે વાસડા જો, વાસડા જોયું ને? હા कहाँ जाने का है? वो खाने का होता है वो सब है नहीं। मैं तेरे को क्या हुआ? खा लिया हैं? બાળકોને મજા આવી જાય ને એટલે આપણને મજા આવી જાય। સારું છું, બાળકોને બહુ મજા આવી ગઈ। આ શું છે? એવું છે? મારે મંગળવાર છે। થોડોક આમ સીધો બેહી ને તું। હા હવે પી લી દવા એટલે એકદમ રેડી, ઓકે? હા કાંઈ નહીં, સારું હાલો ભલે બાળકો બધા તરબૂચ ને ખાતા, આપણે હવે ઘડી બે અમારા હાવ વારે। તો સારું ફેમિલી, હવે છે ને જમી કરીને આપણે એકદમ કમ્પ્લીટ થઈ ગયા છીએ અને ખાસ કરીને એક બહુ મસ્ત ખુશીના સમાચાર છે, કારણ કે આપણે આ આંગણે છે ને હવે દિશામાનું આગમન થઈ છે। તો આપણે દિશામાની મૂર્તિ લેવા જવાની છે। દશામાં આવે ને એ પહેલાં તો અમારા ઘરના લક્ષ્મી થોડાક રિહાઈ ગયા છે અને થોડાક ઇમોશનલ થઈ ગયા છે। જો મારા બેનબા જો હું છું બેનબા હે ભાઈ, ભાઈએ થોડીક છે ને કમ્પ્લેન કરી અમારા ફેનિલ ભાઈએ, એમાં થોડુંક અમારે થઈ ગયું છે। અમારા બેન ભરું બેનો થોડોક ડખો થઈ ગયો હતો નહીં? એવું છે?
તો અમાર બેનબા રોવે જો કેવા વાલા વાલા લાગે જો હે અમાર દાદા મનાવે છે અમાર બેનબાને જો તો બેન મનાવે છે જો પૈસામાં લેવા મસ્તી ના પૈસામાં દીકરી લેવા જાય મોઢું ધોઈ જાય ને મોઢું ધોઈ લાવશે. હાલો હાલો તૈયાર થઈ જાવ હાલો ચાલો હું સહી આવી છે હે સહી આવી સારું ભાઈ અમારી બેન છે ને બહુ આજ રોવે છે જાવું ને આપણે દિશામાં મૂર્તિ લેવા એ તો આગળ શાંતિ રહી જાય કારણ કે બેન તારું બાઈ થાય ને થોડા ખીચાવવું પડે કે છોકરા છે એવું. હા કાંઈ નહીં થોડા ખીજાણા ને એટલે જો હવે મારા પપ્પા છે ને એને સમજાવે છે જો હાલો એ તો આગળ તૈયાર થઈને આગળ તમારા કમ્પ્લીટ થઈ જાય જોઈજો નહીં. તો સારું ફેમિલી હવે જાવું હતું આપણે દિશામાંની મૂર્તિ લેવા અને મારા ભાઈ ને ભાભી આવી ગયા છે બેહવા બહુ ઝાઝા દિવસે આવ્યા છે. કેમ છે સારું છે ને હે એ ડીંગલી બેન હાલો ટાટા કરો એટલે દાદા કાલ જોવે હે જો કાલ દાદા જોહે હો ટાટા કરો ટાટા જોયું ને એ ખુશ થઈ જાય ફોન બતાવી ને એટલે કેમ છે સારું પાલટી મજા ને કેમ આમ લીસું જોઈ ગયા જોયું ને અમારા ભાભીઓ બધા પાયલોટ છે એમાં કાંઈ શીખવાડવા જેવું નથી. અમારા ઢીંગલી બેન છે ને જો એને મજા આવી ગઈ જો કાંઈ નહીં હવે ભાઈને આવ્યા છે તો ઘડીક બેસી અને પછી આપણે જઈએ. અને આજ બરોબર છે ને હાસીને તમને કહેતા ભૂલાઈ ગયો આજ બરોબર સાડી હતી ને પાઇપિંગ ને આવી ગઈ છે બહુ હારા મારી જો અને બંડલના ઢીગલા કરી દીધા છે. આ હાડી બનાવવાની આવી ગઈ છે પાઇપિંગની તો મસ્ત જો હા હવે લેસ હરખું હે એવું છે હા જો ભાઈ એને ટાઈમ રહે ને તો દશામાની મૂર્તિ લેવા આવશે નકર એ નહીં આવે હું ફેનિલને અત્યંત આમ તેણી જાઉં લઈ આવશું અને ભાઈ ને ભાભી આવ્યા છે ને તો એની યારે બે છે આપણે. તો સારું ફેમિલી અત્યારે છે ને આપણે દશામાની મૂર્તિ લેવા આવી ગયા છીએ અને બહુ મસ્ત મસ્ત બધી મૂર્તિ છે અહીં. તો આવી રીતના દશામાની મૂર્તિ છે જો કેટલી મોટી મોટી મૂર્તિ છે જો મસ્ત બધી મૂર્તિ છે જો અહીંયા આ મૂર્તિ તો જો દશામાની કેવા રોડા લાગે મસ્ત શણગાર છે મૂર્તિ એમ બધી બનાવી છે. અને જો આગળ છે ને દશામાનું આ ડીજે અને ઢોલ નગારા સાથે લઈ જાય છે માતાજીને આગમન કર્યું છે માતાજીનું તો અહીંયા બહુ મસ્ત છે. આ તો જો મસ્ત દશામાની મૂર્તિ છે જો બધી મૂર્તિ એવી છે જો બધી એકથી એક ઘડિયાળની મૂર્તિ છે અને અહીંયા બહુ મસ્ત છે નાના અને ઓલા બેન કરું છો હા મેં ફટાકડા કરું તમે આ જો દશામાની મૂર્તિ કેવડી મૂર્તિ છે દશામાની જો કેટલા મસ્ત દશામાં છે તો હતું બેન કેવા છે દશામાં હે મોટા મોટા દશામાં છે જો સાંઠળી ને જો તો અહીંયા છે દશામાં શેષનાગ વાળા મસ્ત દશામાની મૂર્તિ બહુ મસ્ત છે અને અહીંયા જો નાની નાની મૂર્તિઓ બહુ મસ્ત છે કાંઈક આપને કાંઈક પસંદ આવે સસ્તું વ્યાજબી થાય તો અહીંથી લઈ લઈ તો મસ્ત મૂર્તિ છે અહીંયા બધે જો એક અહીંયા બધા કરતાં બેસ્ટ મૂર્તિ મને લાગી હોય ને ઝૂલાવાળી આ દશામાની મૂર્તિ છે ઝૂલાવાળા માતાજી છે જો એક નંબર દિશા માતાજી છે જો મસ્ત ઝૂલામાં બેઠા છે દિશામાં અને એમની સાંકળી અહીંયા છે જો કેવા બધા દિશામાં કાંઈ નહીં દિશામાં વિશે મસ્ત કોમેન્ટ કરી નાખો કઈ દિશામાં લખી નાખો કોમેન્ટમાં જો અહીંયા મસ્ત છે તો સારું ફેમિલી આપણે છે ને ફાઇનલી માતાજીની મૂર્તિ લઈ લીધી છે આપણે પૂંજાપોર થાપણ ચુંદડી માતાજીને બધું લઈ લીધું છે તો અમારા ફેનિલભાઈના હાથમાં છે મૂર્તિ હા ફેનિલભાઈ કેમ લઈ લીધા ને માતાજીના મૂર્તિ તો મસ્ત અહીંથી પૂંજાપોન થાપણ ને બધું આપણે લઈ લીધું છે ભાઈ ભાઈથી તો હતું બેન થાકી ગયા અહીંથી આપણે મૂર્તિ લઈ લીધી છે દિશામાંની આમાંથી ખાસ કરીને કોમેન્ટ કરજો કેવી મૂર્તિ લીધી છે આપણે જો
આ ટાઈપની બધી મૂર્તિ છે અહીંયા દશામાની. તો ખાસ કરીને કોમેન્ટ કરી દેજો એક કેવી મૂર્તિ આપણે દશામાની લીધી એમ. તો હવે નીકળશું, આપણે જઈએ ઘરે. હવે જો કાંઈ એવું લાગે કે કાંઈ લેવું પડે એમ છે તો આપણે જોઈ જોઉં, એવું લાગે તો પછી લઈ જાવ. તો સારું ફેમિલી, આપણે છે ને દશામાની મૂર્તિ લઈને આવ્યા છીએ ઘરે, અને પથારી કરીને અડધા હોઈ જાય ને અડધા જાગે ને એવું છે. તો હવે છે ને દશામાની મૂર્તિનો કાલ તમને બતાવી કે દશામાની મૂર્તિ આપણે કેવી લીધી છે, કેવી લેવા છે, કેવી નહીં. અને અત્યારે 1 વાગી ગયો છે. 1 વાગ્યાથી આપણે લઈને આવ્યા છીએ, નાના વરાસાની ઢાળેથી મૂર્તિ લઈને આવ્યા છીએ. બહુ મસ્ત મૂર્તિ હતી, મૂર્તિ સારી હતી અને બહુ મજા આવી. અને તમે પણ દર્શન કર્યા જ છે, આગળની બધી મૂર્તિ આપણે બતાવી હતી. તો હવે છે ને આજનો વ્લોગ આપણે અહીં કરી દેવું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમ્યું તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં પહેલી વાર આવે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો સારું, ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.